અંકલેશ્વરના સાળંગપુર અને આજુબાજુના વિસ્તારમાં પોલીસ દ્વારા પુનઃ કોમ્બિંગ કરાયું હતું। ભરૂચ એલસીબી, એસઓજી અને અંકલેશ્વર જીઆઈડીસી તેમજ પાનોલીમાં કોમ્બિંગ કરી ગુનાહિત પ્રવૃત્તિઓ ડામવા માટે કાર્યવાહી શરૂ કરી હતી। જિલ્લામાં 4 સ્થળે પોલીસ દ્વારા મેગા કોમ્બિંગ કરાયું હતું। ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા ભરૂચ, અંકલેશ્વર, દહેજ, ઝઘડિયા, જંબુસર સહિત 6 ઔદ્યોગિક વસાહતમાં કોમ્બિંગ હાથ ધરી 300 જેટલા મામલાઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી। ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને અસામાજિક પ્રવૃત્તિઓ અટકાવવા માટે આપેલ સૂચનોને ધ્યાનમાં રાખી ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા ભરૂચ, અંકલેશ્વર, પાનોલી સહિત જિલ્લાની ઔદ્યોગિક વસાહતમાં મેગા કોમ્બિંગ હાથ ધર્યું હતું। ભરૂચ જિલ્લા પોલીસ, એલસીબી, એસઓજી સંબંધિત પોલીસ મથકની ટીમ સાથે રહેણાંક વિસ્તારમાં તેમજ ઔદ્યોગિક વસાહત અને ઇન્ટિરિયર એસેટમાં પોલીસ કર્મીઓએ લેબર કોલોની, ગોડાઉન, વેરહાઉસ અને બંધ કંપની સહિતના સ્થળોએ ચેકિંગ હાથ ધર્યું હતું। કોમ્બિંગ દરમિયાન પોલીસે બી રોલ, ગોડાઉન, રો હાઉસ, બંધ કંપની, લેબર કોલોની ભાડુઆત અંગે મકાન માલિક, શંકાસ્પદ ઇસમો સામે કેસ, પ્રોહિબિશન મોટર વ્હીકલ એક્ટ કેસ તેમજ અન્ય સીઆરપીસી એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી। પોલીસ દ્વારા 300થી વધુ કેસ કરવામાં આવ્યા હતા। અંકલેશ્વર ખાતે સાળંગપુર ગામ તેમજ આજુબાજુના પરપ્રાંતીય વિસ્તાર, પાનોલી જીઆઈડીસી તેમજ આજુબાજુના રહેણાંક વિસ્તારમાં પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી। અંકલેશ્વર જીઆઈડીસીમાં પોલીસ મથકમાં 2 પીઆઈ, 5 પીએસઆઈ અને 56 પોલીસ જવાનો દ્વારા એમવી એક્ટ હેઠળ 16 ગુનાઓ, ભાડુઆત અંગેના 9 કેસ, પ્રોહિબિશન અને જુગારના 10 કેસ, 70 ઇસમો સામે બી રોલ કરવામાં આવ્યા હતા। 109 જેટલા ગોડાઉન ચેક કરવામાં આવ્યા હતા। તો આવા વધુ 28 જગ્યા પર તપાસ કરવામાં આવી હતી અને શકમંદ 108 ઇસમો સામે કાર્યવાહી કરાઈ હતી।